ગોગડી હમણાં તો નકરું ફેસબુક માં અને ઇન્સ્ટાગ્રામ માં અંબાણી વેડિંગ એવું જ નકરું હાલે છે ઓ પણ ખોલ્યું નથી થાતું પણ તને કોઈ બાપ ના હમ દેશે કે તું ઇન્સ્ટાગ્રામ ખોલ એમ સાની માની ની દાડીએ વઈ જાતી હોય તો ન્યાથી 700 રૂપિયા આવશે કાઈ અંબાણી તને નહીં દઈ દે 700 રૂપિયા એલી પણ દાડીએ જાવી ને ન્યાય નકરી બધા અંબાણી ના લગન ની જ વાતો કરે છે કે એને હોનાના લુગડા પહેરાતા લગન માં આયા તો આપણે એકાદું ઘરેણું કરાવવું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે અને એને તો હોનાના લુગડા પહેરા હા એલી મને ઈ જ વિચાર આવે છે ઓ કે આપણે તો કોકના લગનમાં ગયા હોય ને અને એકાદું ઘરેણું આપણા પાકીટમાં હોય ને તો 17 જણાને ભલામણ કરવી કે મારા પાકીટનું ધ્યાન રાખજો અને આયા અંબાણી પરિવાર આખા હોનાના લુગડા પહેરીને ફરે છે અને લગન પૂરા થાશે પછી લુગડા મૂકશે ક્યાં જમીનમાં દાટશે કે લોકરમાં મૂકશે મને તો એનું ટેન્શન લઈને ઉપાધિ એટલી થાય છે ને કે મને તો બીપી વધી ગઈ છે બોલ એલી ગોગરીન સુશલી તમે બે હાવ નવરીન્યુ થઈ ગયો અંબાણી પરિવારની વાતો કરવા તે અત્યારમાં બેહી ગયું છો ઈર્ષાળીન પેટની જો આવી ગઈ પોતાને ઘરમાં ખાવા ખીચડી નથી પણ બીજાનું નો હારું જોઈએ કે આવો આવો કાંતુ બેન વઈ આવો ખાટલે બેહવા અરે ના રે ના મારે તો ઘરે કેટલું કામ પડ્યું છે હું કાઈ તમારી જેમ હાવ નવરીની નથી તે હું બેહી જાવ અત્યારના પોરમાં મલકની સોવટ કરવા અરે કાંતુ બેન પણ અંબાણી જેવા લગન તો કોઈ ન કરે ઓલી રાધિકા છે ને એને એના લગનમાં 235 કરોડની તો હાડી પહેરીતી કેમ ઈ રાધિકા તને હાડી પહેરવા દેવાની છે કઈ નોરતામાં લગનમાં તે તું એના આટલા બધા વખાણ કરશો ઈ 500 કરોડની પહેરે 1000 કરોડની પહેરે આપણને શું ફેર પડે અરે કાંતુ બેન એની ન્યા જે લગન કરવા મહેમાન ગયા તા ને એને 2 કરોડની તો ઘડિયાળ આપી હતી હા એલી આપણે લગનમાં ગયા હોત તો કેવું સારું હતું તો આપણને 2 કરોડની ઘડિયાળ મળત કા તમે આ ઘડિયાળ પેરી કેટલાની છે મને તો મારા ગોગડાએ રવિવારીમાંથી 50 રૂપિયાની લઈ દીધી હતી હા તો 50 રૂપિયા ઘડિયાળમાં ઈસ ટાઈમ દેખાડે અને 2 કરોડની ઘડિયાળમાં ઈસ ટાઈમ દેખાડે સમય હારો હોવો જોઈએ પૈસાનું ન હોય કાઈ અરે પણ રાધિકાએ પીઠીમાં પીળા કેવા કપડા પહેર્યાતા હાસા ફૂલના આપણે તો અહીંયા ઘડીક ફૂલ તોડ્યું હોય ને તરત કરમાઈ જાય અને એને તો પીઠી પૂરી થઈ ત્યાં સુધી ફૂલે ન કરમાણા એવા લગન કોઈ ન કરે એણે ભલે ને હાસા ફૂલના લુગડા પહેર્યા પણ આપણે તો અહીંયા છે ને ગાભામાંથી જ લુગડા ગોતે અને પીઠીમાં ઈસ પહેરાઈ દે પછી નાખી દેવી ને તોય હાલે એની રાધિકા કેવી અને એનો વર કેવો ઢોલકા જેવો ઈ રાધિકાએ હું કે આમ નામ લગન કર્યા છે એની પાસે રૂપિયા બહુ છે ને એટલે લગન કર્યા છે નકર એને સામું જોવે એમય નથી તે કાંતુબેન તમે હું બીજાની પંચાયત કરો છો તમે હું મારા ભાઈને જોઈને લગન કર્યા તમે જોવો અને મારા ભાઈ જોવો કેટલો ફેર છે તમારું કરો ને તમારા બાપના ઘરે ખાવા ખીચડી નથી અને આયા મારા ભાઈ કાળિયો બીબા જેવો હતો તો આ પાડી દીધી તમે હું જોઈને આવ્યા છો વળી પણ તમને હું એટલું બધું બળવા આવે છે રાધિકા અને મુકેશ અંબાણીની હું કાઈ તમારા હગા થાય છે અને એના લગનમાં જોયા જેવું હું હતું ઓલો અડધો સડ્ડા પહેરીને આવ્યો તો એને કોણ જોવે ભૂંડીનો લાગતો તો ભૂંડીનો ઈ અડધા સડ્ડા વાળો જસ્ટિન બાબર હતો અને ઈ કઈ મફત નતો આવ્યો એને 100 કરોડ રૂપિયા લીધા તો ઈ આવ્યો ઓલી વખતે ઓલી રિહાનાને બોલાવી હતી તેને રૂપિયા થોડા પડ્યા તે ઈ રિહાણી એમાં ઈ અડધા સડ્ડા વાળાને બોલાવવો પડ્યો અને હું તો કાંતુબેન જો એવા સપના જોઉં છું કે મારો જન્મ આની પછી થાય ને તો ઓલો મુકેશ અંબાણીનો દીકરો નથી પૃથ્વી એના ઘરે થાય ને તો હારું હોનાની સમસીએ ગળહુતી પાસે હોનાની સમસીએ હાલો હવે મારે તો જાવું છે ઘરે તમે બે તો પંચાયતની હાવ નવરીન્યુ સવો મારે કાઈ નવરાય છે નહીં એટલે મારે તો જાવું છે ઘરે તમે નકરી સોવેડ કર્યા કરો મલકની ફલાણા નામ છું ઢીકડા નામ છું આ કાંતુડી જેવી મહા ઈર્ષાળી બાઈ તો મેં કોઈની નથી ભાળી હો ગામમાં કોકને હારું હોય કોકને રૂપિયો હોય ઈ ન જોઈએ કે આપણે કોકના વખાણ કરવી તોય એને ઈર્ષા થાય ઈર્ષાળીન પેટની કોઈ દી બે પાંદડે નહીં થાતું એલી ગોગડી આપણને છે ને હવે રાધિકાને ખોળો ભરવા તેડાવે ને તો આપણે જાવું જ છે હો લગનમાં તો નથી જવાનું પણ હવે ખોળો ભરવા તો જાવું જ હે હો હા એલી લગનમાં 2 કરોડની ઘડિયાળ આપી હતી પછી ખોળા ભરવામાં મહેમાને હું આપે હું નહીં એટલે જવાનું તો થાય જ છે હો તું તૈયારીમાં જ રહેજે